કેશોદના પ્રાસલી ગામે આહિર સમાજ દ્વારા આહિર સમાજને જેમણે ગૌરવ અપાવ્યું હોય, જેમના થકી સમાજ ઉજળો બન્યો હોય અને તેમનામાં રહેલી સમાજ સેવાને બિરદાવવા આહિર સમાજના મહાનુભાવોનો સન્માન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ સન્માન કાર્યક્રમમાં ગુજરાત આહિર સમાજના પ્રમુખ અને સમાજ રત્ન તરીકે જેમને સંબોધવામાં આવે છે તેવા જવાહરભાઈ ચાવડા અને તેમના પુત્ર રાજભાઈ ચાવડાનું હારતોરા કરી શાલ ઓઢાડી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। આ સન્માન કાર્યક્રમ સભામાં ફેરવાય તે પહેલા ગ્રામજનોએ મહિયા ક્ષત્રિય સમાજના સુરાપુરા દાદાના ધર્મસ્થળ જવાહરભાઈ ચાવડાની સાકરતુલા કરવામાં આવી હતી। બાદ બંને પિતા પુત્રને ઘોડા પર બેસાડી ઢોલ નગારા શરણાઈના તાલે પ્રાસલી ગામની બજારમાં પુષ્પવર્ષા સાથે સામૈયા કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં પ્રાસલી ગામના આહિર યુવક મંડળ અને અબાલ વૃદ્ધ માતાઓ બહેનો ઉમંગપૂર્વક જોડાયા હતા। આ પ્રસંગે જવાહરભાઈ ચાવડાએ શિક્ષણ પર ભાર મૂકી તમે શિક્ષિત હશો તો જ સરપંચથી લઈ રાજકારણના ઉચ્ચ હોદ્દા તેમજ ઉચ્ચ અધિકારી તરીકે સ્થાન પ્રાપ્ત કરી સમાજના પ્રત્યેક વ્યક્તિને ખૂબ ઉપયોગી બની શકશો। ગોંડલ સ્ટેટમાં જે તે સમયે શિક્ષણ મફત હતું, પરંતુ દીકરીઓ ભણવા જતી ન હોય, તેથી દીકરી જો ભણવા ન જાય તો એક આનાનો દંડ કરવામાં આવતો હતો તેમ કહી જવાહરભાઈએ તેમના પિતાને યાદ કરી તેમને પોતાને કંઈક શીખવા મળે અને શિક્ષણમાં તે પોતે હોશિયાર થાય તે હેતુથી તેમને અન્ય શહેરમાં અભ્યાસ કરવા મોકલ્યો હતો। એવી જ રીતે સમાજના પ્રત્યેક વ્યક્તિ તેના બાળકને અભ્યાસ કરવા બહાર મોકલે તેવી ભલામણ કરી હતી। જો કે જવાહરભાઈએ તેમના પુત્ર રાજની હાજરી વચ્ચે તેમના પિતા પેથલજીભાઈના બે સ્વપ્ન પૂરા કર્યા હતા। હવે ડોક્ટર સુભાષનું ગુજરાતભરમાં નામ રોશન કરે તેવું તેમનું પોતાનું અધૂરું સ્વપ્ન પુત્ર પૂરું કરશે તેવી જાહેરાત કરતા પુત્રએ પણ આ સ્વપ્ન પૂરું કરવાની વાતને સહૃદય સ્વીકારી હતી। રાજભાઈ ચાવડાએ હવે દીકરીઓ ભણવામાં આગળ નીકળી ગઈ હોય, દીકરાઓને પણ શિક્ષણ અપાવવા ખાસ ધ્યાન આપવામાં આવે એવી ભલામણ કરી હતી। આ પ્રસંગે આહિર સમાજના મહાનુભાવોનું પણ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। પ્રાસલી ગામમાં જવાહરભાઈનું સન્માન હતું, જેના માટે હું ને જવાહરભાઈ આવેલા હતા। એમાં જવાહરભાઈ અને મેં બધાએ વિનંતી સમાજને કરી કે આપણે સંગઠિત રહેવા જોઈએ, એક સાથે રહેવા જોઈએ અને શિક્ષણ વધુ કેમ થઈ શકે સમાજમાં, એની સ્પીચ હતી। આભાર। જવાહરભાઈના શબ્દોમાં એવું હતું કે હવે જે મારા દીકરા જે રાજ એ બધું સંભાળશે ત્યારે અમુક એની નૈતિક જે એમના પોતાના સ્વપ્નાઓ પૂરા કરશે, તો એવા કયા સ્વપ્નાઓ છે તમે પૂરા કરશો? એમની ઈચ્છા એવી છે કે અમારી જે યુનિવર્સિટી અમે બનાવી એનું ગુજરાત લેવલે બહુ મોટું નામ થઈ શકે એવી એમની ઈચ્છા હતી, જે એમને મને જવાબદારી સોંપી એ હું પૂરી કરીશ।